હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને અત્યારમાં વાગી ગયા છે કમ્પ્લીટલી 6, કારણ કે ઉઠવાનું થોડુંક મોડું થઈ ગયું. કાલે ગાડી લઈને ગયા હતા આપણે બપોર પછી જસદણ ચાફ કટર જોવા. તો 2-3 જોયા ચાફ કટર મોડલ, 2-3 કંપનીના માંથી એક આપણને ધ્યાનમાં આવ્યું છે. અને હજી એક રાજકોટનું ઓમ લક્ષ્મી ચાફ કટર, એના જોઈશું યુટ્યુબમાં વિડીયો કે રિવ્યૂ શકાય છે તો, અને સારું લાગશે. જો ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ છે તો મગાવી લઈશું ત્યાંથી, અથવા તો જસદણ જે આપણે એક જોયું આપણને જે મોડલ ગમ્યું છે એ. તો વળતા ગાડી ઠેઠ સુધી એક હરખી સ્પીડે આંકવાની થઈ, એટલે આંખોમાં બહુ આહુડા આવતા હતા અને રાતે બહુ આંખો બળે. તો અત્યારમાં રનિંગ કેન્સલ કર્યું હતું. બાકી અત્યારમાં આપણું વોર્મઅપ તો ચાલુ જ છે, જોઈ શકો છો આ સીધું કરવાનું. તો 2 તગારા આ રહ્યું છે, 2 તગારા બહાર સી થઈ જાય એટલે દોવાઈ કરી લેવાની. અને ઘરેથી નીણ કાઢીને આજ કાપવાની છે, કારણ કે 4-5 પૂળા આપણે 2-3 દીએ કાપી છીએ. તો આજ કાપવી પડે એમ છે. તો એ કાપી નાહી ધોઈને તૈયાર થઈ અને જવા દઈશું આપણે દુકાને. તો ગજી 4 પૂળા નીણ કાપી નાખી છે અને ઢોરાને બધાને કહી દીધી છે લીલાની નીણ, અને પડદા ઉપર બાંધી દીધા છે. તો બાકી રહ્યું આપણે એક સિરાવવાનું, સિરાઈ નાહી ધોઈ અને દુકાન ભેગા. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હતા દુકાને, અને દુકાન આવી અને એક મોટર આવી હતી. તો મોટરનું વાયરિંગ કાઢી નાખ્યું છે, જોઈ શકો છો. સાફ થવા મૂકી છે. બાકી આપણે એના પેપર કાપી લીધા છે. હવે પેપરને વાળવાની છે બે બાજુ કોરું. અને પાર્સલ આવ્યું છે એક ગંગા હાઈટેકમાંથી, કોન્ટેક કિટ ને બ્લોક સેટ ને મીટર, ડિજિટલ મીટર નવા એડ થયા છે આ વખતે. આગળ ખોલીને બધું તમને બતાવીશ. બાકી બીજું કાંઈ કામ છે નહીં હાજરમાં. એક મોટર તો બસ એને જો એસિડ ભરીને સાફ થવા મૂકી છે. ભાઈ આવે એટલે એને સીધી બાંધવાની ચાલુ કરવાની છે, અને આપણે એના સ્પેર પાર્ટ કરી નાખશું સાફ. અને ભાઈની ગાડી ડન થઈ ગઈ છે. એક લોકનો વાયર તૂટી ગયો છે, એક જ બાકી રહ્યો છે. તો આગળ તમને ચેકઆઉટ કરાવું કેવી ગાડી બની છે એ. તો ગાઈઝ ફાઇનલી પેપર બધા થઈ ગયા છે સેટ, અને જોઈ શકો છો મોટરનું સ્ટેમ્પિંગ. એક જ મિનિટ, હવે નથી બહુ કઈ સ્ટીકરમાં દઈ સુસ્તી. હા, ફાલ્કન જ છે, FALCON ફાલ્કન. કે હવે એના સ્પેર પાર્ટ સાફ કરવાના છે. અને આ બધું જે આવ્યું છે કોન્ટેક કિટ બ્લોક સેટ ને પોતપોતાની જગ્યાએ ખાનામાં ઉપર સેટ કરી દઈશું. પહેલાં આપણે ગંગાના એના સ્પેર આવતા જ તે બધા જોઈ શકો છો. પહેલાં જૂની દુકાનમાં આવેલું છે, વચ્ચે થોડોક સમય બંધ કર્યું હતું. ત્યાર પછી આ માલ આવતો બંધ થઈ ગયો. આવડાનો કોન્ટેક હતો નહીં કંઈ આપણી પાસે. પછી આ વખતે હમણાં એ ફિલ્ડમાં નીકળ્યા હતા, જ્યારે આવ્યા હતા તો માલ લખાઈ દીધો હતો એને, આવી ગયું છે. ને બીજું તો કાંઈ અત્યારે હાલમાં ઘટતું નથી. કોન્ટેક કીટો બધું આવ્યું છે. તો સ્પેર પાર્ટ સાફ કરી નાખી ત્યાં ભાઈ જાય. તો ગઈ બપોર છે, મોટર બંધ થઈ ગઈ અને અત્યારે ફિટ કરવાનું ચાલુ કર્યું છે. આપણે બધા સ્પેર પાર્ટ એના સાફ કરી નાખ્યા હતા, તો ફિટ કરી દઈ. અને આ એનો પંપ છે. તો આ એક મોટર છે 7.5 HPની આવી છે, એને આપવાની છે નવી ફોર્સની. તો આ જૂની રહી એના પૈસા કાપી દેવાના છે ભંગારના લેખે. તો જે કાંઈ વજન થાય એ પ્રમાણે બાદ કરી દઈશું અને આપી દઈશું નવી મોટર. એમાં કેબલ હારે છે, તો હાથા બાંધો બધું કરીને કમ્પ્લીટ કરી દઈશું. મોટર થઈ ગઈ એટલે આપણે આવી ગયા હતા ઘરે દવાઈ કરાવવા. તો દવાઈ ડન થઈ ગયું બધું, વાળું પાણી કરી લીધું. અને અત્યારે આવું કરવાની છે બધાને નીણ. પણ કચ્છમાં ને રાજકોટમાં આજે વરસાદ થયો એ બાબતને ધ્યાનમાં લઈ જોઈ શકો છો વાદળ છાયું વાતાવરણ છે. અને આપણે આજે નીણ બારી કાઢી છે ધાબામાંથી. 4-5 દિવસ થઈ ગયા લગભગ, તો હાવ સુકાઈ ગઈ છે. તો એને કાલે સવારમાં અથવા તો કાલે બપોર, કાલ આખા દિવસમાં રૂમમાં ભરી દેવી જોઈએ પાછી, કારણ કે આનું નક્કી ન કહેવાય કાંઈ. આવે તો આ વેસાતી બગાડે એવું છે બધું. તો અત્યારે બધાને કરી દઈ નીણ. અને બાકી કાલનું કામ કાલે જોયું જશે, જે કાંઈ છે દુકાને જઈ. તો બની રહેજો વ્લોગમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ. અને
ઢોરોનું બધું કામ પતાવ્યું, થોડું વોર્મ અપ કરીને આપણે આવી ગયા હતા રોડ ઉપર આવી ગયા છીએ ખરેખર. તો થોડુંક રનિંગ કર્યું, હવે થોડુંક વોક કરીએ અને વળતા સ્પ્રિન્ટ મારીશું. અને અત્યારનું વાતાવરણ તમે જો, ઓહો, અને એક અવાજ આવે, થોડીક શાંત થઈ જાઓ. બાકી વાદળછાયું થઈ ગયું છે, કારણ કે આગાહી હતી રાજકોટ કચ્છમાં, તમે જાણો છો. બધું પલાળ્યું, આપણે જો ન આવે તો સારું. ને બસ હવે અહીંથી વળી જઈશું રિટર્ન અને સ્પ્રિન્ટ મારી પહોંચી જાય ઘરે. હવે ત્યાં મુજબનું બધું કામ પતાવીને જવા દઈશું દુકાને. શિરામણ કરીને બધા ઢોરોને કુકરની નીંદ કરી દીધી છે અને ફેરવી લીધી છે બારી. તો બસ હવે આપણે જવા દઈએ દુકાને. તો મિત્રો આવી ગયા છે દુકાને અને એક મોડી મોટર આવી છે, ટચ બેરિંગ નાખવાનું છે. તો એ નાખીએ, ખાલી બેરિંગ જ તે, ને બીજું કાંઈ કામ નથી. તો આ એડિટિંગનું કામ ઘણું બાકી છે પાછળ. તો બસ આ વ્લોગને જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.